જામનગરના બચુનગરમાં મનપા કમિશનરનું આકસ્મિક ચેકિંગ કે જ્યાં ગેરકાયદે બાંધકામને લઈને મનપા કમિશનર ચેકિંગ હાથ ધર્યું। અગાઉ એક ગેરકાયદે ફાર્મ હાઉસ તોડી પડાયું હતું। કોઈ આસામી દ્વારા ફરી દબાણ કર્યાની આશંકાએ તપાસ હાથ ધરાઈ। ધીરે ધીરે ગેરકાયદે ધાર્મિક બાંધકામ થતું હોવાની શંકા છે। સ્થળ પર ફરી નાના મોટા ગેરકાયદે દબાણ હટાવવાની સૂચના અપાઈ છે। તો જામનગરના બચુનગર વિસ્તારમાં અગાઉ એક ગેરકાયદે ફાર્મ હાઉસ તોડી પડાયું હતું, જે બાદ ત્યાં ફરી દબાણ કરવાની પ્રવૃત્તિની આશંકાને આધારે મનપા કમિશનરે આકસ્મિક તપાસ કરી। ફાર્મ હાઉસના સ્થળે ઘોડાઓ રાખતા અને નવા વૃક્ષો વાવી ફરી ફાર્મ હાઉસ ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ, તેમજ જે સ્થળે દરગાહ તોડી પાડી હતી ત્યાં ફરી ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ હતી। આ પરિસ્થિતિને ધ્યાને લઈને ફરી એકવાર ડિમોલિશન કરવાની તજવીજ શરૂ કરાઈ છે। જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર 297 જે આપણે આજથી લગભગ 3-4 મહિના પહેલાં એને તમામ દબાણોને દૂર કરાવ્યા હતા, એ વિસ્તારમાં ફરીથી ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈ કન્સ્ટ્રક્શન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે। એ કાર્યવાહી આજે કરવામાં આવેલ છે।